મેસેજ આપે છે, કર્મ બધાય કરવાના છે. જે કર્મ છોડે તે પડે, જે કર્મના ફળ છોડે તે ચડે. આ ગાંધીજીનો અનુવાદ છે, મારો નથી. કર્મ છોડે તે પડે, કર્મના ફળ છોડે તે ચડે. કોઈ સારું કામ થતું હોય અને તમારી લક્ષ્મી જો ત્યાં જાય તેમાં કંઈ ખોટું નથી. ધનની 3 જ ગતિ છે, દાન, ભોગ ને નાશ. ઉપનિષદમાં કહેવાયેલું છે. દાન કરશો તો લાંબો સમય ઉગીને કોકને સાતા આપશે. કોક ઝાડ નીચે આપણે છાંયો ગોતીને ગાડી પાર્ક કરીએ ત્યારે આપણે આભાર નથી માનતા, પણ ઝાડ વાવવા વાળો બાજુમાં નથી બેઠો, છતાંય ઝાડ તો તમારે મારે ગોતવું જ પડે છે ને ગાડી પાર્ક કરવા માટે. બરાબર? એટલે દાન કરશો તો વધારે લાંબુ ટકશે, ભોગ કરશો તો તમે જીવશો એટલા પૂરતું તમારી પાસે રહેશે. અને બેમાંથી કાંઈ નહીં કરો ને તો કોક બીજો તો વાપરી જ નાખશે તમારું ધન. નાશ તો નિશ્ચિત છે. તમે હાચવીને ભેગું કર્યું હશે ને જો સારા કામમાં વાપરું નહીં હોય તો કોક પોતાના નઠારા કામમાં વાપરી નાખશે, તમારા ગયા પછી વાપરી નાખશે. ઘણા રાહ જોશે તમે જાવ એની, અને ઘણા ધક્કોય મારી દેશે જાવ એના માટે. તો આના કરતા યોગ્ય રીતે લક્ષ્મી, એટલે જ આપણે ત્યાં વિચાર કરો, વિષ્ણુના પત્ની લક્ષ્મી છે. જનરેટર બ્રહ્મા છે સંસારના, ડિસ્ટ્રોયર શિવ છે, સંહારક શિવ, સર્જક બ્રહ્મા, સંચાલક કોણ? જીઓડી ગોડ, ઓપરેટર વિષ્ણુ. અને સંસાર ચલાવવો હોય તો લક્ષ્મી જોઈએ. એટલે દિવાળીમાં લક્ષ્મી પૂજન સૌથી મોટો ભારતનો તહેવાર છે, કારણ કે સંસારનો તહેવાર છે દિવાળી, વૈરાગ્યનો તહેવાર નથી. તો વિષ્ણુના અવતારમાં ભેગા બાજુમાં લક્ષ્મીજી બેઠા હોય, કારણ કે વિષ્ણુએ સંસારમાં આવવાનું છે, રામે સંસારમાં આવવાનું છે, કૃષ્ણે સંસારમાં આવવાનું છે. અને એને જો પૃથ્વી ઉપર આવવું હોય તો લક્ષ્મી જોઈએ. એટલે હું બધા છે સાંભળતા હોય ને એ વિનંતી કરું કે મજબૂત અને સાત્વિક માણસો છે. મને તો લિસ્ટ બતાવ્યું બધા ટ્રસ્ટીઓનું, પછી આ તો મગન બાપા બાજુમાં બેઠો હોત તો હું તો એમને પાનું ફેરવીને મૂકી દેત. મને કાં પેલું નામ વાંચ્યું, મેં કીધું આમ વાંચ્યું, તો મને કઈ ભૂપેન્દ્રભાઈ પટેલ છે ને આપણા CM, એટલે એમ કીધું ખરું, મેં કીધું આ કાઉન્સમાં લખ્યું નથી એટલે ખબર ન પડી. મને કઈ આ CM તરીકે નથી, આ માત્ર પાટીદાર તરીકે છે. તો યોગ્ય માણસો કે જેને ઉગવે, પાટીદાર કોને કહેવાય? જે એક દાણો આપો ને એમાંથી ડુંડું કરીને આપે, મુઠ્ઠી દાણા આપો ને ખેતર કરીને આપે. તો આ લક્ષ્મી આપણી ઉગે એવું સરસ તમે બધા કામ કરો છો. એવો સંકલ્પ જુવાનિયાઓ ખૂબ બધા દોડાદોડી કરે છે. હું બહાર જોઈ મેં આખી ટીમ 200-300 જેટલા જુવાનિયાઓ મને વાત પણ કરી, અત્યારે બેઠા છે મોટા ભાગના. હું એને સલામ કરી લઉં, તમે કૃષ્ણનું કામ કરો છો, કારણ કે તમે તમારા માટે દોડાદોડીને ઉજાગરા નથી કરતા, તમારા માટે તમે પરસેવો નથી પાડતા, તમે બીજાનું ભલું થાય, સમાજનું ભલું થાય, માણસનું ભલું થાય, જનહિત માટે આ દોડાદોડી કરો છો. એટલે કર્મ છોડે તે પડે, એટલે કર્મના ફળ છોડે તે ચડે. નવી પેઢીની જનરેશન માટે કહું, જે ઇંગ્લિશમાં જ સમજે છે, ગુજરાતીમાં સંસ્કૃતમાં નથી સમજતી, કે તમારે હંમેશા કર્મ ઉપર ફોકસ રાખવું, એમાં પેશન રાખવું, રિઝલ્ટના ટેન્શન ન રાખવા. વર્લ્ડ કપમાં ફાઇનલ જેવું થાય, ટીમ તો મજબૂત હતી પણ પ્રેશરમાં આવી ગઈ ને પછી રમી ન શકી. તમે જુઓ, પ્રેશર નડી ગયું, ટેલેન્ટ હતી. તો કૃષ્ણ આ જ કહે છે કે રિઝલ્ટના ટેન્શન ન રાખવા, કામમાં પેશન રાખવું, રમત હારી રમતા જાઓ, રિઝલ્ટ આપવા વાળો હું બેઠો છું, તમને મળી જશે ટાઈમે રિઝલ્ટ. મહેનત કરી હશે પાણીમાં નહીં જાય. આજે તમને એમ લાગે છે કે બરબાદ થઈ, આજે તમારી રસોઈ કદાચ બગડીને કોઈક બેનને એમ લાગે કે અરે ભગવાન આજે મહેમાન આવ્યા ને આજે જ હરખી રસોઈ ન થઈ, પણ એમાંથી 2 વાત તમે જે શીખા હશો ને એ તમને આખી જિંદગી કામ લાગશે. 5 જણા પૂછવા આવશે પાછળથી કે આવું કેમ બનાવતા શીખા. હંમેશા ઢોસો નવી તવી ઉપર ઉતારતા હોય ને તો પહેલો ઢોસો બગડવાનો જ હોય, પણ એને કારણે ઢોસા બનાવવાનું બંધ ન કરે, કારણ કે 5મો પાતળો કાગળ જેવો ઉતરે. ધીરજ રાખીને 5મા લગી પહોંચી જવાય. જિંદગીમાં હાર જેવી કોઈ ચીજ જ નથી મારા મિત્રો. કાં જીત છે કાં શીખ છે, કાં જીતશો અને કાં હારશો તો નવું શીખશો. આટલું યાદ રાખજો. શિયાળાની રાત્રે કૂતરા પાછળ પડે ને એકલા હાલતા હો તો જ તમને ખબર પડે ને કે આપણે તો ઉઝેન બોલ્ટ જેવી ગતિએ દોડી શકીએ છીએ. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આપણા નામ આવે, એટલું ફાસ્ટ દોડતા આવડે. પણ કૂતરું પાછળ પડે ને તો ખબર પડે. એમ જીવનમાં ભગવાન કસોટી કરે ને નિષ્ફળતા આપે ને તો તમને ખબર પડે કે તમારા સાચા મિત્રો કોણ છે અને તમારી અંદર સાચી ક્ષમતા કેટલી છે. એટલે જ્યારે બધું સારું થતું હોય ને ત્યારે જ કૃષ્ણની કૃપા છે એવું ન માનતા. જ્યારે કે ખરાબ થતું હોય ને એ કૃષ્ણની જ કૃપા છે એમ માનજો. અને એટલે નરસિંહ મહેતા, જેને એક બાજુથી શામળશાની ઊંડી મળી અને એ જ નરસિંહ મહેતાના જુવાન દીકરાનું મૃત્યુ થયું અને એને કાંધ દેતી વખતે મહેતાજીએ એટલું જ ગીત ગાયું
જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક ગણવો, તે તણો ખરખરો ફોક ગણવો. ઉપરવાળાની મરજી મુજબ રમકડું થઈને રહેશો ને તો એ તમને સાચવી લેશે, ચિંતા કરતા નહીં. પણ એમાં જો આપણે હરી હળવે હળવે હંકારે મારું ગાડું ભરેલ ભારે કરીને ભરીને આપણે કમાન્ડ આપ્યો હોય ગાડાનો કે તમે જ હંકારજો, તમે જ હંકારજો, પછી ગાડામાં પાછળ બેઠા બેઠા હળીને ખભે હાથ મૂકીને કે ઓલું મેકડોનાલ્ડ આવ્યું એક બર્ગર લઈ ગયો તો આ ગાડામાં મજા નથી આવતી, હરખી BMW લઈ ગયો ને હું ગાડા લઈને નીકળ્યા છો તો પછી ધીરે ધીરે હરી ગાડાને રાસ મૂકીને જતા રહે કે ભલે એની મેળે મેળે હાલતું બળદી હાલે ત્યાં લગી હાલશે, નહીં તો એ ભટકાશે. તો જ્યારે હરીને તમે બાજી હાથ સોંપતા હો ને ત્યારે પરમ શ્રદ્ધા સાથે સોંપજો. મને કાર્યક્રમમાં પૂછાયું હતું, ત્યાંથી આપણે સમાપન તરફ જઈએ, કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો તફાવત શું? બહુ મોટો પ્રશ્ન છે અત્યારે 21મી સદી. તો શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો તફાવત એ કે જે તમારામાં અભય પેદા કરે ને એ શ્રદ્ધા છે, અને જે ભય પેદા કરે ને એ અંધશ્રદ્ધા છે. હમણાં નથી કહ્યું, ડોક્ટરોના મેસેજ આવ્યો આપણી ઉપર. આ મેસેજ જો 10 જણાને ફોરવર્ડ નથી કર્યો ને બરાબર, તો હાંજ પડે તમને બહુ ખરાબ સમાચાર મળશે, એટલે ડોક્ટર આપણને ફોરવર્ડ કરે.